આ લોકો આના કમાન્ડો એવા છે. આપણે બ્રિગેડિયર સૂર્યદેવસિંહ જે પિક્ચરમાં કહેવાય ને એવા કે પત્તા હિલને से पहले ही पेड़ को काट देते हैं. ઈરાન યુદ્ધ વચ્ચે ઇઝરાયલમાં મિસાઇલ ત્રાટકે તે પહેલા જ મોબાઈલમાં સાયરન વાગે છે અને ગુજરાતી યુવાનો ગણતરીની મિનિટોમાં જ સુરક્ષિત બંકરોમાં પહોંચી જાય છે. જૂનાગઢના માણાવદરના યુવાન મુન્ના ડાયાએ ઇઝરાયલથી ગ્રાઉન્ડ રિપોર્ટ આપતા જણાવ્યું કે ભલે ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ હોય પરંતુ અદ્ભુત ટેકનોલોજી અને સુરક્ષા વ્યવસ્થાને કારણે ભારતીયો ત્યાં એકદમ સુરક્ષિત છે. એટલે મિસાઇલને નીચે અહીંયા આવવાની પરમિશન જ નહીં આપતા એ લોકો. મિસાઇલ હુમલાની શક્યતા હોય તો તેના 10 મિનિટ પહેલા જ દરેક વ્યક્તિના મોબાઈલમાં જોરદાર સાયરન સાથે મેસેજ આવી જાય છે. આ સાયરન ત્યાં સુધી બંધ નથી થતું જ્યાં સુધી વ્યક્તિ તેને જાતે જ બંધ ન કરે. ઇઝરાયલમાં એક એવો કડક નિયમ છે કે ગમે તેટલા માળની બિલ્ડિંગ હોય તેના પાયામાં આધુનિક બંકર હોવું જ જોઈએ. આ બંકરોમાં હીટર અને જીવન જરૂરી તમામ સુવિધાઓ હોય છે. અહીંની સરકાર પેલા અહીંયા બાંધકામ ઉપડે એટલે પેલા બંકર